જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરીશું ગણેશપુરા, જેને ગણપતપુરા પણ કહે છે તેવા જમણી સૂંઢવાળા ગણેશજીનું આ મંદિર, જે કોટ એટલે કે ધોળકાની નજીક આવેલ છે. ગુજરાતમાં અનેક જાણીતા ગણેશ મંદિરમાંનું એક ગણેશપુરાનો ઇતિહાસ આજે આપણે આ વિડીયોમાં જોઈશું. આ ગણેશજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટેલ છે. વિક્રમ સંવત 933ના અષાઢ વદ ચોથના રોજ હાથોલ વિસ્તારમાં ખોદકામનું કામ ચાલતું અને આ ખોદકામ દરમિયાન ગણેશજીની આ મૂર્તિ બહાર નીકળેલી. વળી આ મૂર્તિમાં તે સમયે પગમાં ઝાંઝર, કાનમાં કુંડળ, માથે મુંગટ અને કંદરો એ પણ સોનાના હતા. પરંતુ થયું એવું કે જે જગ્યાએથી આ મૂર્તિ નીકળી તે જગ્યા પર 3 ગામનો સમાવેશ થતો હતો. એ 3 ગામ છે કોટ, રોજકા અને વકોઠા. આ 3 ગામની વચ્ચેની જગ્યા હતી. હવે 3 ગામના લોકો આ મૂર્તિને લઈ જવા માગતા હતા. થોડી વારમાં ઝઘડો પણ થઈ ગયો કે કોણ આ મૂર્તિને લઈ જશે અને સ્થાપના કરશે. પણ થોડા સમજદાર માણસોએ નક્કી કર્યું કે 3 ગામમાંથી એક ગાડું લાવવું, બળદ જોડવાના નહીં. ગણપતિજીની ઈચ્છા હશે તો તે પોતે આ ગાડામાં બેસીને આ મૂર્તિને જે ગામમાં જશે ત્યાં આપણે આ મૂર્તિની સ્થાપના કરીશું. લોકોએ આ વાત ઉપર હા પાડી. 3 ગામથી અલગ અલગ 3 ગાડા આવ્યા. બળદને છૂટા મૂકી અને લોકવાયકા મુજબ ગણપતિજીની આ મૂર્તિ સ્વયંભૂ ગાડામાં બેસી અને વગર બળદે ગાડું હાલ્યું અને જ્યાં ઊભું રહ્યું ત્યાં આજનું આ મંદિર ગણપતપુરા આવેલું છે. આ જગ્યા પર દુદા ભરવાડે મા શક્તિની સ્થાપના કરી અને ગણેશજીની આ મૂર્તિની સ્થાપના થઈ. ત્યારથી લઈને આજ સુધી અનેક લોકોની શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે. ચોથના દિવસે અહીં હજારો લોકો દર્શન કરવા આવે છે. આ ગણેશજી પ્રથમ એવા છે કે જે સ્વયંભૂ મૂર્તિ છે અને વળી જમણી સૂંઢવાળા છે. અહીં ઊંધો સાથિયો કરવાની પરંપરા પણ છે. ઊંધો સાથિયો કરી તમે કોઈ પણ માનતા માની શકો છો અને તમારી માનતા જ્યારે પૂરી થાય ત્યારે ફરીવાર આ મંદિરે આવી એક સીધો સાથિયો, જે આપણે દર વખતે પૂજા દરમિયાન કરતા હોઈએ છીએ. અહીંયાના ગણેશજી દરેક લોકોના કામ કર્યા છે, લોકોના દુઃખ દૂર કરે છે. જરૂર છે માત્ર શ્રદ્ધા અને વિશ્વાસની. અહીં લાડુનો પ્રસાદ ધરાવાય છે અને સાથે સાથે રહેવા તથા જમવાની પણ અહીં ઉત્તમ સુવિધા છે. આ મંદિર અમદાવાદથી 62 કિલોમીટરની દૂરી પર છે, જ્યારે ધોળકાથી 20-22 કિલોમીટર દૂર છે. કોઠ ગાંગડ તરીકે લોકલ ભાષામાં આ મંદિર જાણીતું છે. અહીં સંકટ ચોથ તથા ગણેશ ઉત્સવમાં ખૂબ જ ભીડ હોય છે. અહીં ચોઠ ભરવાનું મહત્ત્વ છે. ગણેશજી પર શ્રદ્ધા રાખવાથી દરેકની મનોકામના અહીં પૂરી થાય છે. તો આ છે ગણેશપુરા, અથવા લોકો તેને ગણપતપુરા પણ કહે છે, ત્યાંના શ્રી ગણેશ મંદિરની વાત અને તેનો ઇતિહાસ. જો તમે અમદાવાદ સાઈડ જતા હોય તો તમને ધોળકા નજીક જ આ મંદિરના દર્શન થશે અને અહીં આવેલી આ ગણપતિની મૂર્તિ ખૂબ જ નયનરમ્ય અને મનને શાંતિ પમાડે તેવી છે. વળી જમણી સૂંઢવાળા ગણપતિના દર્શન અમુક જગ્યા પર જ થતા હોય છે, તેથી આ મંદિરના દર્શન અચૂકથી કરવા જોઈએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અસ્તુ. જય માતાજી.